મારા સાસરિયાની જૂની હવેલીનો એક રૂમ હંમેશા બંધ રહેતો હતો. ત્યાં જવાની કોઈને પણ પરવાનગી નહોતી. કહેવાતું હતું કે ત્યાં ભૂત છે. એક રાત્રે ત્યાંથી રડવાનો અવાજ આવ્યો. મેં ડરતા ડરતા બારીમાંથી ડોકિયું કરીને જોયું તો અંદર કોઈ ભૂત નહોતું, પરંતુ એક વૃદ્ધ મહિલા સાંકળોમાં જકડાયેલી હતી, જે દિવાલ પર લગાવેલા મારા પતિના ફોટોને જોઈ રહી હતી, રડી રહી હતી અને કહી રહી હતી કે બેટા, જાયદાદ ખાતર તે મારી સગી માને જીવતી મારી નાખી અને દુનિયાને કહ્યું કે મારું નામ પાયલ છે. મારા હાથ પગ ધ્રુજી રહ્યા હતા. આજે મારી લગ્નની પહેલી રાત હતી. હું માથું ઝુકાવીને મારા પતિના રૂમમાં બેઠી હતી. દિલના ધબકારા ખૂબ જ તેજ હતા. એવું લાગતું હતું કે જાણે દિલ હમણાં બહાર નીકળી જશે. દરેક છોકરી માટે આ સમય ખૂબ જ અજીબ હોય છે અને મારા હાલ પણ કંઈક એવા જ હતા. હજી હું માથું ઝુકાવીને મારી આવનારી જિંદગી વિશે જ વિચારી રહી હતી. ત્યાં અચાનક મને કોઈના રડવાનો અવાજ આવ્યો. મેં આશ્ચર્યથી દરવાજા તરફ જોયું, પણ અવાજ ત્યાંથી નહોતો આવ્યો. ખબર નહીં કેમ મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. મેં તે અવાજને સંપૂર્ણપણે અવગણી દીધો અને મારી જગ્યાએથી ઊભી થઈને બારી પાસે આવી. પહેલી રાત એક છોકરી માટે ખૂબ કિંમતી હોય છે, પણ અચાનક રડવાનો અવાજ આવવાથી હું અજીબ બેચેનીમાં ફસાઈ ગઈ. મેં જેવી બારીનો એક પડદો ખોલ્યો, તે જ ક્ષણે રૂમનો દરવાજો ખુલ્યો. હું તરત જ ગભરાઈને પાછી ફરી. રૂમની અંદર બીજું કોઈ નહીં પણ મારા પતિ દાખલ થયા હતા. તેમને જોતા જ હું તરત જ સંકોચાઈ ગઈ. જ્યારે તેઓ ધીમા પગલે મારી પાસે આવ્યા અને મને જોતા કહ્યું કે શું થયું પાયલ, અહીં કેમ ઊભી છે? મેં વિચાર્યું હતું કે તું રિવાજી દુલ્હનોની જેમ સજીને બેઠી હશે. તેમની વાત સાંભળીને ખબર નહીં કેમ મને દુઃખ થયું. સાચે જ દરેક પુરુષની આ જ ઈચ્છા હોય છે. મેં નકામું તેમનો આ ક્ષણ બગાડી દીધો હતો. મેં માથું ઝુકાવીને કહ્યું, માફ કરજો, ખરેખર અચાનક મને કોઈના રડવાનો અવાજ આવ્યો હતો. મને લાગ્યું કે કદાચ કોઈ મુશ્કેલીમાં છે, એટલે બારી પાસે આવી હતી. હું પાછી બેસી જાઉં છું. જ્યારે મારા પતિના ચહેરાના હાવભાવ એક પળ માટે બદલાઈ ગયા, પણ તેમણે તરત જ પોતાની લાગણીઓ પર કાબુ મેળવ્યો અને મારો હાથ પકડીને કહ્યું કે હા, તને ગેરસમજ થઈ હશે. અહીં એવું કોઈ નથી જે રડે. હું છોકરો છું, છોકરી નહીં કે મારી વિદાય થવા પર મારા ઘરવાળા રડે. પાગલ, આવ. તેમણે પ્રેમથી બોલાવીને મને પલંગ પર લઈ આવ્યા. જ્યારે હું ચૂપચાપ તેમની સાથે પલંગ તરફ ચાલી ગઈ, તેમણે મને આરામથી બેસાડતા કહ્યું કે તને ખબર છે તને મેળવવા માટે મેં કેટલી પ્રાર્થનાઓ કરી છે. આજે જ્યારે તું મને મળી ગઈ છે તો દિલ ઈચ્છે છે કે હું આખી દુનિયાને કહું કે આજે મેં મારો પ્રેમ મેળવી લીધો. જ્યારે મેં તેમનો ચહેરો જોઈને કહ્યું કે હું પોતાને ખૂબ નસીબદાર માનું છું કે તમારા જેવો પતિ મળવો ખૂબ નસીબની વાત હોય છે. હું તમને એક વાત પૂછું? તેમણે માથું હકારમાં હલાવ્યું તો ખબર નહીં કેમ અચાનક મને આંખો સામે અંધારું જેવું લાગ્યું હતું. મેં તરત જ માથું ઝાટકી દીધું અને તેમને જોતા કહ્યું કે તમે તમારી માતા માટે જે કર્યું છે તે હું તમને શબ્દોમાં જણાવી શકતી નથી. તમારા માટે મારા દિલમાં કેટલું માન અને આદર વધી ગયો છે. જે માણસ પોતાની માતાને આટલો પ્રેમ કરે છે તે પોતાની પત્નીને કેટલો પ્રેમ કરશે. જ્યારે તેઓ હળવાશથી હસ્યા હતા, મને જોતા કહ્યું કે મને લાગ્યું હતું કે તું નારાજ થઈ જઈશ. તારી આટલી ખાસ ક્ષણે મેં મમ્મીનો ફોટો ચલાવી દીધો. હું જાણું છું તને ખરાબ લાગ્યું હશે. તારા ખાનદાનના કેટલાક લોકોના મોં પણ બની ગયા હતા, પણ હું તેમની કમી ખૂબ અનુભવી રહ્યો હતો. એટલે પ્રોજેક્ટરમાં તેમનો ફોટો ચલાવીને પોતાને સંતોષ આપી રહ્યો હતો કે મમ્મી મારી આસપાસ જ હાજર છે. મારા પતિની વાત સાંભળીને હું તરત જ તેમની નજીક થઈ ગઈ હતી અને તેમના ચહેરા પર હાથ મૂકતા કહ્યું કે એવું બિલકુલ નથી. હું ખૂબ ખુશ છું, માત્ર એટલા માટે નહીં કે તમે તમારી માતાનો ફોટો પ્રોજેક્ટર પર ચલાવ્યો, પણ એટલા માટે કે તમે તમારા સ્વજનોને કેટલો પ્રેમ કરો છો. જે માણસ પોતાના ખાનદાનને આટલો પ્રેમ કરે છે તે પોતાની આવનારી પેઢીને પણ પ્રેમ કરશે. હું ખૂબ સંતુષ્ટ છું કે તમારા જેવો પતિ મારા જીવનમાં આવ્યો. મારી વાત સાંભળીને તેમણે મારા હાથમાં સોનાની વીંટી પહેરાવી હતી અને મને જોતા કહ્યું કે આજે હું પૂરો થઈ ગયો છું. આજે તું મારી છે. તારા હોઠો પરથી આ શબ્દો સાંભળીને હું મારી હાલત પર કાબુ નથી કરી શકતો. આભાર મારા જીવનમાં સામેલ થવા બદલ. જ્યારે હું ચૂપચાપ માથું ઝુકાવી ગઈ હતી, રાત ધીમે ધીમે પસાર થઈ રહી હતી. બીજા દિવસનો સૂરજ પૂરી તેજીથી ઉગ્યો. સવારના વહેલા જ મારી આંખ ખુલી ગઈ હતી. હું તરત જ ઉઠીને ફ્રેશ થઈ. મારું મન થયું કે મારા પતિને પણ જગાડી દઉં, જે ખૂબ ઊંડી ઊંઘમાં સૂતા હતા. મેં વિચાર્યું કે તેમને પછી જગાડીશ. મેં શાંત રહેવાનું યોગ્ય સમજ્યું. પછી વોશરૂમ ગઈ. ત્યાં અચાનક મારા કાનમાં ફરી કોઈના રડવાનો અવાજ આવ્યો હતો અને આ અવાજ કોઈ સ્ત્રીનો હતો. હું તરત જ ચોંકીને મારી જગ્યાએથી ઊભી થઈ ગઈ. મેં વોશરૂમની બહાર આવીને એક નજર મારા પતિ પર નાખી, જે ઊંડી ઊંઘમાં સૂતા હતા. મારા પગ ફરી એકવાર બારી તરફ વળ્યા. બારીની નજીક પહોંચીને મેં જેવી બારી ખોલી, તે જ ક્ષણે મારા પતિનો અવાજ મારા કાનના પડદા સાથે ટકરાયો હતો. પાયલ, શું કરી રહી છે?
તું હું તરત ચોંકીને પાછી ફરી અને તેમને જોતા કહ્યું કે નીરવ, ફરી કોઈના રડવાનો અવાજ આવ્યો છે. તમે એકવાર જોઈ તો લો, કદાચ પાછળની તરફ કોઈ છે જે રડી રહ્યું છે. તેને મદદની જરૂર છે. જ્યારે મારા પતિ પોતાની જગ્યાએથી ઊભા થતા કહ્યું કે હવે ફરીવાર તું આ બારી પાસે પણ નહીં જાય. ખબર નહીં કયો વહેમ થઈ રહ્યો છે તને. મને પરેશાન ન કર. લગ્નની આજે પહેલી સવાર છે, શાંતિથી રહે. જ્યારે મેં કહ્યું હું શાંતિથી જ હતી, વોશરૂમ માટે ઊભી થઈ હતી, અચાનક રડવાનો અવાજ આવ્યો. તમે મારી વાતનો વિશ્વાસ તો કરો. એકવાર વહેમ સમજમાં આવે, પણ બે વાર વહેમ નથી હોતો. બીજી વાર હકીકત છે. જ્યારે મારા પતિ મારો હાથ પકડીને બોલ્યા કે કારણ વગર પાયલ, તું મને ગુસ્સો ન અપાવ, મારે સૂવું છે, ચાલ અહીં. આ કહેતા જ તેમણે મને પલંગ તરફ ધકેલી દીધી હતી અને મારી આંખો સામે બારીને તાળું લગાવી દીધું. તેમનો આટલો અજીબ અંદાજ મારા દિલને ગભરાવવા પર મજબૂર કરી ચૂક્યો હતો. હું અચાનક બોલી કે તમે મને ધક્કો કેમ મારી રહ્યા છો? કંઈ થયું છે કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? જ્યારે તેઓ આંખોમાં શક્તિ લઈને બોલ્યા, હવે ફરીવાર હું તારા મોઢેથી આ રડવાની વાત નહીં સાંભળું. કારણ વગરનો વહેમ પાડીને મને પણ તું ડરાવી રહી છે. સૂઈ જા. તેમને ગુસ્સામાં જોઈને મેં ચૂપ રહેવામાં જ ભલાઈ સમજી. આજે લગ્નની પહેલી સવાર હતી. હું એવી કોઈ ભૂલ કરવા નહોતી માંગતી જે મારા સંબંધમાં તિરાડ પાડી દે. મમ્મી પપ્પાએ મને એક વાત સમજાવી હતી કે નીરવ ખૂબ સારો છોકરો છે. તેના જેવો માણસ મળવો ખૂબ મુશ્કેલ છે. કમાવનાર છે, બિઝનેસ વાળો છે, પોતાની જાયદાદ છે અને ખાનદાન વાળો છે. તારી તરફથી અમને કોઈ ફરિયાદ ન મળે. ભણેલો ગણેલો પણ છે. તેની તરફથી અમને કોઈ જવાબ ન મળ્યો. પણ જો તારી તરફથી કોઈ ફરિયાદ મળી તો અમારાથી ખરાબ કોઈ નહીં હોય. અને હું જાણતી હતી કે લગ્ન પછી છોકરીઓનું ઘર તેમના પતિનું જ ઘર હોય છે. જો તમે જીદી પણ હોવ તો પણ છોકરીઓએ પોતાના પતિના ઘરે જ આબાદ રાખવો જોઈએ. હું ચૂપચાપ સૂઈ ગઈ હતી. સમયની ગતિ ધીમે ધીમે પસાર થઈ રહી હતી. લગભગ 2 કલાક પછી મારા પતિએ જ મને પ્રેમથી જગાડી અને હું તરત જ જાગી ગઈ. તેઓ મને જોતા બોલ્યા કે સવાર થઈ ગઈ છે મેડમ, જઈને કપડાં વગેરે બદલો, તૈયાર થઈ જાઓ. બહાર નાસ્તા પર આપણા બધાની રાહ જોઈ રહ્યા હશે અને તું સવારના સમયે ઊભી થઈ હતી તેના માટે હું તારી માફી માંગુ છું. મેં તને ખૂબ ઠપકો આપ્યો હતો. મારો એવો કોઈ ઈરાદો ન હતો, પણ બસ હું થોડો પરેશાન થઈ ગયો હતો. જો તું આવી રીતે કારણ વગરના વહેમ પાડીશ તો આગળ આપણી જિંદગી કેવી રીતે ચાલશે? હું બસ એટલે જ તારા પર ગુસ્સો કરી ગયો. જ્યારે મેં તરત જ કહ્યું કે હા, હું સમજી રહી છું, કોઈ વાત નહીં, હું બસ કપડાં બદલીને આવું છું, એવું કંઈ નથી. તમે બસ પરેશાન ન થાઓ. કદાચ મને વહેમ જ થયો હશે. સવારનો સમય હતો. મને ગેરસમજ થઈ શકે છે. ઊંઘ પણ આવી રહી હતી અને હું વોશરૂમ ગઈ હતી. 7 વાગ્યાનો સમય હશે. મેં મારી જ વાતને ખોટી પાડીને વોશરૂમ તરફ ચાલી ગઈ. પણ એવું નહોતું. મને સ્પષ્ટપણે એક સ્ત્રીનો અવાજ આવ્યો હતો જે એવું લાગતું હતું કે જાણે મદદ માટે પોકારી રહી હોય. થોડીવાર પછી હું ગુલાબી કપડાં પહેરીને બહાર આવી ગઈ. મારા પતિ પણ બિલકુલ તૈયાર બેઠા હતા, પણ તેમણે હવેલીના કોઈ બીજા બાથરૂમનો ઉપયોગ કર્યો હતો. મેં ઝડપથી મારા વાળ ઓળવ્યા. હું તૈયાર થઈને તેમની સાથે બહાર આવી ગઈ. બહાર બધા બેઠા હતા. મારા પતિના ઘણા સંબંધીઓ હાજર હતા. તેમની બહેન, ભાઈ, તેમના કાકા, તાયા. મેં બધાને ઝૂકીને નમસ્તે કર્યું. મારા પતિ મને એક તરફ લઈ જઈને બેસી ગયા. મેં 1-2 વાર ઉઠીને કામ કરવાની કોશિશ કરી હતી, પણ તેમણે મારો હાથ પકડીને મને ના પાડી દીધી. મારા પતિની હવેલીમાં નોકરાણીઓની ફોજ હતી. હું દિલમાં ખૂબ ખુશ હતી કે ઉપરવાળાએ મને કેટલો સારો માણસ આપ્યો છે, જે મને લગ્ન કરીને લાવ્યો છે, પણ નોકરાણી બનવા નથી દેતો. નાસ્તો ખૂબ જ ખુશગવાર અંદાજમાં કરવામાં આવ્યો અને પછી બધા રિસેપ્શનનો ઉલ્લેખ કરીને બેસી ગયા. તેમના તાઈ પણ કહેતા હતા કે તે જ ક્ષણે મારા પતિ પોતાની જગ્યાએથી ઊભા થયા હતા અને બધાને જોતા બોલ્યા કે રિસેપ્શન કરવું મારી જવાબદારી છે. સારું રહેશે કે તમે બધા પરેશાન ન થાઓ. રિસેપ્શન કઈ રીતે કરવું, કેવી રીતે એરેન્જમેન્ટ થશે અને ક્યારે કરવામાં આવશે તે મારો મામલો છે. આશા રાખીશ કે તમે લોકો મારા મામલાઓથી દૂર રહો. આ કહેતા જ તેઓ રૂમમાંથી ચાલ્યા ગયા હતા. જ્યારે હું પથ્થરની મૂર્તિ બનીને તેમની પીઠને જોતી રહી ગઈ હતી. હમણાં જ જે હું ખયાલોમાં તેમના વખાણના પુલ બાંધી રહી હતી, અચાનક મારા બધા પુલ તૂટી ગયા. હું હેરાન થઈને તેમને જોઈ રહી હતી કે જે રીતે તેમણે વડીલોનું મોં તોડ્યું હતું. ખબર નહીં કેમ મને ખૂબ જ તકલીફ થઈ. મેં તે લોકોને જોતા કહ્યું કે કદાચ કોઈ કારણસર પરેશાન છે, પોતાની માતાને લઈને ખૂબ ઇમોશનલ છે, કદાચ તેમની કમી ખૂબ વધારે અનુભવી રહ્યા હશે, એટલે આપ સૌને આવું કહી દીધું. તમે લોકો ખરાબ ન માનશો, હું વાત કરીશ. રિસેપ્શન તો થવાનું જ છે, કરવું જોઈએ, જલ્દી કરીશું. એક સારી પત્ની હોવાના નાતે મેં તરત જ મામલાને સંભાળી લીધો હતો. જ્યારે તરત જ વાતોનો રૂખ વાળીને હું કારણ વગરના મારા પતિ માટે કોઈના દિલમાં ખરાબી નહોતી રાખવા માંગતી.
કેમ કે બધા મારા પતિ સાથે ખૂબ પ્રેમથી વર્તતા હતા. મારો ધર્મ હતો કે મારા પતિની ભૂલો પર પડદો નાખું. ઘણીવાર સુધી મહેમાનો મારી સાથે બેઠા રહ્યા અને પછી ધીમે ધીમે બધા ચાલ્યા ગયા. હું તરત જ મારા રૂમમાં આવી. મારા પતિ આખા રૂમમાં અંધારું કરીને સોફા પર બિલકુલ ચૂપચાપ બેસી ગયા હતા. મેં તરત જ લાઇટ ઓન કરી. તેઓ અચાનક ચીસો પાડી કે બંધ કર લાઇટ, દિમાગ ખરાબ થઈ ગયું છે કે તારું? દેખાતું નથી? અંધારું કર્યું છે મેં. ત્યારે મેં તરત જ ગભરાઈને લાઇટ્સ બંધ કરી દીધી. મને બિલકુલ સમજમાં નહોતું આવી રહ્યું કે તેમને અચાનક શું થઈ ગયું. હમણાં થોડી વાર પહેલા તેઓ કેટલાક સારા રીતે વર્તાવ કરી રહ્યા હતા અને હવે તેમનું વર્તન જ બદલાઈ ગયું હતું. થોડી ક્ષણ સુધી હું દરવાજા પર ઊભી તેમને જોતી રહી અને પછી હિંમત કરીને તેમની તરફ વધી. મારો ધર્મ બનતો હતો કે મારા પતિના હાલ જાણું. હું તેમની નજીક પહોંચી તો અચાનક જ તેમણે મારો હાથ પકડીને પોતાની નજીક બેસાડી દીધી અને મને ગળે લગાવીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા. હું અચાનક બોલી કે શું થયું છે નીરવ? તમે આ રીતે કેમ રડી રહ્યા છો? તમારી તબિયત તો ઠીક છે? હું કોઈને બોલાવું? જ્યારે તેઓ માથું નામાં હલાવીને બોલ્યા કે તું નથી જાણતી પાયલ, હું આજે કેટલી તકલીફમાં છું. હું મારી તકલીફ કોઈને કહી નથી શકતો. હું તરત જ બોલી કે તમે મને જણાવો, હું તમારી દરેક તકલીફ સાંભળીશ. કંઈક તો બોલો પ્લીઝ નીરવ, મને પરેશાની થઈ રહી છે. તમે હમણાં થોડી વાર પહેલા હસી રહ્યા હતા, પણ અચાનક શું થયું? પ્લીઝ કંઈક તો બોલો. જ્યારે તેઓ પોતાની જગ્યાએથી ઊભા થતા બોલ્યા કે હું કરીશ રિસેપ્શન, પણ થોડો સમય જોઈએ. મને તેમનો લહેજો ભીનો લાગ્યો. બિલકુલ સમજમાં નહોતું આવી રહ્યું કે આખરે તેઓ રડ્યા કેમ. શું સાચે તેઓ પોતાની માતાની યાદ કરી રહ્યા હતા કે પછી કોઈ બીજી વાત હતી? મારા મગજમાં હવે અજીબ અજીબ ખ્યાલો ઘૂમવા લાગ્યા. થોડી વાર સુધી તેઓ રૂમમાં શાંતિથી ઊભા તે બારીને જોતા રહ્યા અને પછી ત્યાંથી ચાલ્યા ગયા. તેમના જતાં જ મેં તરત જ રૂમમાં રોશની કરી. અંધારાથી મને ડર લાગતો હતો. હું બિલકુલ સ્તબ્ધ થઈને મારી જગ્યાએ બેઠી હતી. હમણાં થોડી વાર પહેલા રૂમની અંદર શું થયું હતું? જે રીતે મારા પતિ રડ્યા હતા અને જે રીતે તેમણે અજીબ નજરોથી બારીને જોયું, આ ખ્યાલો મારા મગજમાં હથોડાની જેમ વરસતા હતા. થોડી વાર સુધી હું ત્યાં જ બેઠી રહી અને પછી અચાનક મારું મગજ મને કંઈક સિગ્નલ આપવા લાગ્યું. આખરે આ બારીની પાછળ શું છે જ્યાંથી સ્ત્રીના રડવાનો અવાજ આવે છે? મારા પતિ હમણાં આ બારીને કેમ જોઈ રહ્યા હતા? ઘણા પ્રકારના ખ્યાલો મારા મગજમાં આવ્યા હતા અને હું આજ પર મારો દુપટ્ટો સંભાળીને રૂમમાંથી બહાર આવી ગઈ હતી. નોકરો મામૂલ મુજબ પોતાના કામોમાં લાગેલા હતા. મેં તરત જ એક નોકરાણીને બોલાવી અને તે તરત જ મારા અવાજ પર નજીક આવી ગઈ હતી અને માથું ઝુકાવીને શરમાળ અંદાજમાં બોલી, માલકીન, શું કોઈ હુકમ છે? હું તરત જ બોલી કે સાહેબ ક્યાં ગયા છે? શું તેઓ જઈ ચૂક્યા છે? તેણે માથું હામાં હલાવ્યું અને મને જોતા જ બોલી કે ખૂબ જ ડિસ્ટર્બ થઈને ઘરેથી નીકળ્યા હતા. મેં તેમને ખાવાનું પણ પૂછ્યું હતું તો મને પણ ઠપકો આપ્યો. તમને શું કોઈ કામ છે? તો તમે હુકમ કરો. જ્યારે મેં તરત જ માથું નામાં હલાવીને હવેલીના મુખ્ય પ્રવેશદ્વાર પર આવી, જ્યાંથી પોર્ચ સાફ દેખાતો હતો. ત્યાં મારા પતિની ગાડી ઊભી નહોતી. હું તરત જ ધીમે ધીમે હવેલીની બહાર જઈને હવેલીના પાછળના ભાગ તરફ આગળ વધી. હવેલીની બહાર એક મોટો લોન હતો અને તેની પાછળ પણ એક બગીચો હતો. દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. પાછળના ભાગ તરફ આવતા જ મને અજીબ ગૂંગણામણ થવા લાગી. આખો બગીચો ઉજળ હતો. ચારે તરફ ફૂલો વેરવિખેર હતા. ઘાસ, કચરો અને હવેલીનો બધો ખરાબ સામાન ત્યાં પડ્યો હતો. મેં પૂરી રીતે તે જગ્યાને ધ્યાનથી જોઈ, પણ એવું કંઈ પણ મને દેખાયું નહીં જે મને ખતરનાક લાગે. બધું ઠીક લાગી રહ્યું હતું. થોડી વાર સુધી હું ત્યાં જ ઊભી રહીને જોતી રહી અને એક ક્ષણ માટે મન થયું કે તે સામાનને અંદર લઈ જાઉં, ત્યાં જે કંઈ પણ છે જોઈ લઉં, પણ મેં પાછા જવા જ યોગ્ય સમજ્યું. હું પાછી હવેલીની અંદર આવી ગઈ. આજે અમારી પહેલી સવાર હતી જે હમણાં જ સારી એવી ખરાબ થઈ ગઈ હતી. મેં હવે રસોડા તરફ રૂખ કર્યો. મારા પતિનો મૂડ ખરાબ હતો અને એક સારી પત્ની હોવાના નાતે તે બનતું હતું કે હું મારા પતિનો મૂડ સારો કરું. મેં તરત જ તેમના માટે ખાવાનું બનાવવાનું વિચાર્યું હતું. મારી મમ્મી અવારનવાર કહેતી હતી કે પતિનું દિલ જીતવું હોય તો તેનું પેટ સારી રીતે ભર. હું માથું ઝુકાવીને મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી. મને ખીર અને પનીરની સબ્જી ખૂબ સારી રીતે બનાવતા આવડતી હતી, એટલે હવે હું ઝડપથી હાથ ચલાવીને કામોમાં લાગેલી હતી. 2-3 વાર નોકરાણીએ મને કહ્યું પણ હતું કે તમે આટલી જલ્દી ખાવાનું કેમ બનાવી રહ્યા છો? તમે અમારી માલકીન છો, તમે હુકમ કરો, તમારા મુજબ અમે ખાવાનું બનાવીશું. પણ મેં ના પાડી દીધી હતી. હાલમાં મારે ફક્ત મારા પતિને જ જોવાનું હતું. બીજી સવારે તે વસ્તુઓથી મને કોઈ ફરક નહોતો પડતો. જો કોઈ ફરક પડી રહ્યો હતો તો ફક્ત એટલો હતો કે નીરવ રડતા રડતા ઘરેથી ગયા હતા અને તેઓ કેમ રડ્યા હતા આ વાતથી હું બેખબર હતી અને નહોતી હું તેમના જખમને ફરીથી તાજા કરવા માંગતી. એટલે હું ઝડપથી મારા કામોમાં જ લાગેલી રહી.
લગભગ 3 કલાકમાં મેં ખાવાનું વગેરે તૈયાર કરી લીધું હતું અને હવે મારા પતિની રાહ જોવા લાગી. પણ સમય પસાર થઈ રહ્યો હતો અને પતિ આવવાનું નામ જ નહોતા લઈ રહ્યા. લગભગ સાંજના 6 વાગી ગયા. હું એકલી જ હોલમાં બેસીને તેમની રાહ જોઈ રહી હતી. આ રીતે આજનો દિવસ ન જવો જોઈએ હતો. મને ખબર હતી કે તેમનું કામ બહારનું જ છે, પણ આજે અમારા લગ્નનો પહેલો દિવસ હતો. ઓછામાં ઓછું મારી સાથે રહેતા. આ એકલી આટલી મોટી હવેલીમાં મારું બિલકુલ દિલ નહોતું લાગી રહ્યું. સમય વધુ તેજીથી પસાર થતો જઈ રહ્યો હતો અને રાતના 10 વાગી ગયા હતા. હવે મને પણ ભૂખ સતાવવા લાગી હતી. નાસ્તા પછી મેં કંઈ ખાધું પણ નહોતું. મેં એ જ વિચાર્યું કે તેમની સાથે જ ખાવાનું ખાઈશ, પણ તેમને ન આવતા જોઈને મેં હવે મારા પગ રૂમ તરફ વધારી લીધા. મને ભૂખને કારણે રડવું પણ આવી રહ્યું હતું, પણ શું કરું? પતિને કારણે ખૂબ જ મજબૂર હતી. જેવી હું રૂમમાં દાખલ થઈ, એકવાર ફરીથી મારા કાન સાથે તે જ રડવાનો અવાજ ટકરાયો. મારું દિલ ધબકવાનું ભૂલી ગયું હતું. હું તરત જ તે બારી પાસે આવી, પણ બારી પર તાળું લગાવેલું હતું. તે અવાજ એકવાર ફરીથી આવ્યો. ખબર નહીં કેમ એવું લાગતું હતું કે જાણે કોઈ મને મદદ માટે પોકારી રહ્યું છે. કોઈ ખૂબ વધારે તકલીફમાં છે, પણ તાળું હોવાને કારણે હું કંઈ કરી શકતી નહોતી. હું શાંતિથી પાછી આવીને બેસી ગઈ અને દિલમાં મારા પતિના ઘરે આવવાની પ્રાર્થના કરવા લાગી. થોડી વાર વીતી હતી જ્યારે રૂમનો દરવાજો ખુલ્યો અને નીરવ અંદર દાખલ થયા હતા. હાથમાં ફૂલોનો ગુલદસ્તો હતો અને મારા માટે કોઈ ગિફ્ટ પણ હતી. તેઓ તરત જ મારી નજીક આવ્યા અને મને ગળે લગાવતા બોલ્યા કે આઈ એમ રિયલી સોરી. અચાનક જ એક ખૂબ જરૂરી મીટિંગ આવી ગઈ હતી. તેને એટેન્ડ કરવાના ચક્કરમાં આખો દિવસ જ નીકળી ગયો. હું ખૂબ જ શર્મિંદા છું. સવાર પણ તારી ખરાબ કરી અને આખો દિવસ તારો બગાડી દીધો. પણ હવે હું તારો મૂડ ફ્રેશ કરી દઈશ. આ તારા માટે ગુલાબ છે અને તારા માટે હવે હું એક ખૂબ જ સુંદર ગિફ્ટ લઈને આવ્યો છું. એક નાજુક બ્રેસલેટ. આશા રાખું છું કે મારી પત્નીને પસંદ આવશે. જ્યારે મેં તેમને જોતા કહ્યું કે તમે રડી કેમ રહ્યા હતા અને ક્યાં ચાલ્યા ગયા હતા? તમને ખબર છે, આખો દિવસ મારો એટલો અજીબ પસાર થયો. ક્યારની હું તમારી રાહ જોઈ રહી છું. મેં કંઈ ખાધું પીધું પણ નથી. પોતાના હાથે તમારા માટે ખાવાનું બનાવ્યું, પણ તમે આવવાનું નામ જ નહોતા લઈ રહ્યા. મારી વાત સાંભળીને તેમણે મારા ચહેરા પર હાથ મૂક્યો અને મને જોતા બોલ્યા કે મને ખબર છે, નોકરાણીએ ફોન કરીને મને ખબર પહોંચાડી હતી. આપણે સાથે ખાવાનું ખાઈએ છીએ અને તારી માફી પણ માંગુ છું, પણ તું ખાવાનું ખાઈ લે કર. ઘણીવાર મારે આ રીતે જવું પડી જાય છે. આગળથી તું આ રીતે ભૂખી ન રહેતી. તું ભૂખી રહીશ તો મને ખરાબ લાગશે. જ્યારે હું કંઈ પણ બોલ્યા વગર તેમની સાથે બહાર આવી ગઈ હતી. મારું વારંવાર મન થતું હતું કે મારા પતિને કહું કે આજે પણ મને 2 વાર કોઈના રડવાનો અવાજ આવ્યો છે, પણ હું ચૂપ રહી. તેમનો મૂડ ખૂબ સારો હતો અને હું કારણ વગર કોઈ ઉલટી સીધી વાત કરીને તેમનો મૂડ ખરાબ કરવા નહોતી માંગતી. ખાવાનું અમે બંનેએ ખૂબ જ ખુશગવારીમાં ખાધું અને પછી પોતાના રૂમમાં આવી ગયા હતા. હવે આરામ કરવાનો ઈરાદો હતો ત્યાં અચાનક જ મારા પતિ મારો હાથ પકડીને ચૂમતા બોલ્યા, મને ખબર છે કે તારા મગજમાં એ જ ખ્યાલ આવતા હશે કે આજે મારો પતિ કેમ રડ્યો. યાર, વાત ખરેખર એ છે કે હું મારી મમ્મીને ખૂબ યાદ કરી રહ્યો છું. કાશ આજે તેઓ મારી સાથે હોત તો હું ખૂબ ખુશ થાત. જાનનો ઇવેન્ટ તારી તરફથી હતો એટલે મેં કોઈ વાંધો ન ઉઠાવ્યો, પણ રિસેપ્શન મારી તરફથી થશે અને હું આટલા મહેમાનોને ભેગા કરીને ઉદાસ નથી થવા માંગતો. એટલે હાલમાં મેં રિસેપ્શન 2 મહિના આગળ વધારી દીધું છે. સારી વાત છે, આપણે દરેક ઇવેન્ટને આરામથી પસાર કરીએ. કયું આપણે આ કંઈક કરવું છે. તેના પછી આપણે હનીમૂન પર જઈશું. તું મને જણાવ, તું ક્યાં જવા માંગે છે? તેમનો મૂડ સારો જોઈને મેં વાત કરવા વિશે વિચાર્યું હતું. તેમની આંખોમાં જોતા બોલી કે મને વધારે કંઈ ખાસ નથી ગમતું. હું ફક્ત તમને એક વાત પૂછવા માંગુ છું. પ્લીઝ ખરાબ ન માનશો અને આશા રાખું છું કે તમે મને મારી વાતનો જવાબ પણ આપશો. તેમણે માથું હલાવ્યું. હું તેમને જોતા બોલી કે હવેલીનો આખો લોન તમે આટલો સુંદર રીતે બનાવ્યો છે, પણ હવેલીનો પાછળનો બગીચો આટલો ઉજળ કેમ છે? ત્યાં પણ ખૂબ સારી રીતે ફૂલો લગાવી શકાય છે. તેને સુંદર આકાર આપી શકાય છે. સાંજના સમયે ત્યાં બેસી પણ શકાય છે. હું આજે ગઈ હતી ત્યાં. હું કંઈક બીજું કહું તે પહેલાં જ તેઓ પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા હતા અને ભડકીને બોલ્યા કે કોની પરવાનગીથી તું ત્યાં ગઈ હતી? મેં તને ના પાડી હતી ને કે કારણ વગર આ બારી પાસે જવાની અને તેની પાછળ જવાની જરૂર નથી, પણ તારા મગજ પર તે રડવાના અવાજે સવાર કરી લીધો. કેમ મારા ગુસ્સાને હવા આપે છે તું? હું તને ખુશ રાખવા માંગુ છું, પણ તું કદાચ ખુશ રહેવા જ નથી માંગતી. તેમની વાત સાંભળીને હું ખરાબ રીતે ગભરાઈ ગઈ હતી અને મારા પતિને જોતા બોલી કે નહીં, એવું કંઈ નથી. તમને ગેરસમજ થઈ છે. હું ફક્ત અને ફક્ત આ હવેલી જોઈ રહી હતી. મારી વાત સાંભળીને તરત જ બોલ્યા કે સારું, હવેલી જોઈ રહી હતી તમે? મને જણાવશો ઉપરના પોર્શનમાં કેટલા રૂમ છે અને ઉપર કઈ રીતે ડેકોરેશન થઈ છે?
હું ચૂપ થઈ ગઈ. તેઓ બિલકુલ સાચું બોલી રહ્યા હતા. મેં હવેલી નથી જોઈ, પણ હું તો બસ પાછળનો બગીચો જ જોવા ગઈ હતી અને તેના પછી ખાવાનું બનાવવામાં લાગી ગઈ હતી. જ્યારે હું કંઈ ન બોલી તો અચાનક જ તેમણે મારો હાથ પકડી લીધો અને મારી આંખોમાં જોતા બોલ્યા કે એક વાત યાદ રાખજે પાયલ, જો મારા જીવનમાં સામેલ રહેવા માંગે છે તો મારા નિયમો મુજબ તારે જિંદગી પસાર કરવી પડશે. તું હવેલીની બહાર મારી પરવાનગી વગર પગ પણ નહીં મૂકે, બહાર મોટા લોનમાં પણ નહીં જાય અને પાછળના બગીચા તરફ જવાની જરૂર નથી. મેં એમ પણ નક્કી કરી લીધું છે કે આપણે બંને આ રૂમ છોડીને કોઈ બીજા રૂમમાં શિફ્ટ થઈશું. હવેલીમાં ઘણા રૂમ છે, ક્યાંક પણ રહી શકીએ છીએ. તારું દિમાગ આ રૂમમાં રહેતા કંઈક વધારે જ ચાલી રહ્યું છે. ક્યારેક રડવાનો અવાજ આવી જાય છે તો ક્યારેક બગીચામાં ચાલી જાય છે. પહેલાં સારું છે કે હું તારો બંદોબસ્ત કરી જ દઉં. આ કહીને તેઓ રૂમમાંથી ચાલ્યા ગયા. જ્યારે હું બિલકુલ અજીબ હાલતમાં ખોવાયેલી હતી. એક માણસનો આટલી નાની વાતો પર આટલો ખતરનાક રિએક્શન આવવો કંઈ ઠીક નહોતું. મને હવે પરેશાની થવા લાગી. અચાનક આટલો ગુસ્સો થઈ જવો કોઈ સારી વાત નહોતી, પણ આ વાત મને ખૂબ જ સારી રીતે સમજમાં આવી રહી હતી. જો મારો પતિ મને સમજશે નહીં તો આપણે બંને જિંદગી કઈ રીતે પસાર કરીશું? આ રીતે તો હું ઘૂંટે ઘૂંટે મરી જઈશ. મારા દિલની કોઈ વાત પણ તેમને કહી નહીં શકું. મને અવાજો આવી રહ્યા હતા. જો હું તેમને કહી રહી હતી તો તેમને જોઈતું હતું કે તેઓ મારી વાતો પર વિશ્વાસ કરે, પણ તેઓ મારી વાત પર વિશ્વાસ કરવાને બદલે મને વધારે મૂંઝવી રહ્યા હતા અને આ જ વસ્તુ મને ખૂબ જ બેચેન કરી રહી હતી. સમયની ગતિ ધીમે ધીમે પસાર થઈ રહી હતી. આખી રાત તેઓ રૂમમાં નહોતા આવ્યા. હજી હું પણ એક ક્ષણ માટે સૂઈ નહોતી શકી. મારા મગજ પર પણ મારા પતિ જ સવાર હતા અને તેમનો અંદાજ બીજા દિવસનો સૂરજ પૂરી રીતે તેજીથી ઉગ્યો. રાત ખબર નહીં ક્યાં સમયે બેઠા બેઠા મારી આંખ લાગી ગઈ. મને કંઈ ખબર જ ન પડી. હું જાતી તો રૂમમાં કોઈ હાજર નહોતું. અચાનક મારી નજર તે બારી પર ગઈ, પણ હું મારું માથું ઝુકાવીને વોશરૂમ ચાલી ગઈ. ફ્રેશ થઈને બહાર આવી ત્યારે પણ મારા પતિ રૂમમાં નહોતા આવ્યા. મને અફસોસ થવા લાગ્યો. રાત્રે જે રીતે તેમણે મારી સાથે ગેરવર્તન કર્યું હતું તેના પર તો આ બનતું હતું કે હમણાં આવે અને મને મનાવે, પણ એવું કંઈ નહોતું. શાંતિથી હું તૈયાર થઈને રૂમમાંથી બહાર આવી હતી. ત્યાં મને નોકરો પોતાના કામોમાં લાગેલા દેખાયા હતા. મને જોતા જ એક નોકરાણી મારી પાસે દોડી આવી અને તરત જ માથું ઝુકાવીને બોલી કે સાહેબ કહીને ગયા છે માલકીન તમે નાસ્તો જરૂર કરી લેજો, અને તેમણે કહ્યું છે કે તેમને પાછા આવવામાં રાત થઈ જશે. બિઝનેસના મામલાને તેઓ અવગણી નથી શકતા. તમે પોતાનું ધ્યાન રાખજો અને ખાવાનું બનાવવાની પણ તમને ના પાડી ગયા છે. રાત્રે તમારી સાથે તેઓ બહાર ડિનર કરશે. નોકરાણી માથું ઝુકાવીને હવે મારી સામે બિલકુલ ચૂપચાપ ઊભી હતી. ચોક્કસ તે મારો હુકમ લેવા માંગતી હતી, પણ હું બિલકુલ શાંત હતી. મારું દિલ ખૂબ જ ઉદાસ થઈ ગયું હતું. આજે લગ્નને બીજો દિવસ હતો અને મારા પતિ મારી સાથે કેવો વ્યવહાર કરી રહ્યા હતા. મેં મારા હોઠ કરડ્યા અને તે નોકરાણીને જોતા બોલી કે નાસ્તો લાવી દે, હું હોલમાં બેઠી છું. આ કહીને હું તે તરફ ચાલી ગઈ. આજે મેં નક્કી કરી લીધું હતું કે આખી હવેલી ફરીને જોઈશ. આખરે આ ઘર હવે મારું હતું. મને ખબર હોવી જોઈએ કે આ ઘર કેવું છે અને અહીં શું છે. મારા પતિની સાથે આગળ મારા બાળકો સાથે જિંદગી પસાર કરી શકીશ કે નહીં. થોડી વાર પછી નોકરાણી ખાવાનું લઈને આવી ગઈ હતી. હોલની સાથે જ 2 રૂમ હતા. તેના પછી અમારો રૂમ હતો. પછી ઉપરનો પોર્શન હતો જ્યાં આજે હું જવાનો ઈરાદો રાખતી હતી. હવેલી ખૂબ જૂની અને ખૂબ જ સુંદર બનેલી હતી. મેં શાંતિથી બળતા દિલ સાથે નાસ્તો કર્યો અને પાણી વગેરે પીને હવે હવેલીની મુલાકાત કરવા ચાલી પડી. સૌથી પહેલાં મેં રૂમ તરફ રૂખ કર્યો. રૂમ ખૂબ સુંદર હતો. દરેક રૂમને ખૂબ જ શાલિકાથી સાફ કરવામાં આવ્યો હતો. આ નોકરાણીઓની ફક્ત જોવા માટે નથી રખાઈ, પણ બધા સારી રીતે પોતાની જવાબદારી નિભાવી રહ્યા હતા. બીજો રૂમ પણ ખૂબ સારો હતો. હજી હું રૂમમાંથી બહાર આવી હતી ત્યાં જમણી તરફની દિવાલ પર મારી નજર ગઈ. ત્યાં પણ એક દરવાજો હાજર હતો. મેં આ દરવાજો પહેલાં નહોતો જોયો, કેમ કે તે દિવાલની ઓટમાં હતો. હું જેવી દરવાજા પાસે પહોંચી અને દરવાજો અનલોક કરવાની કોશિશ કરી, દરવાજો સારી રીતે બંધ કરવામાં આવ્યો હતો. હું હજી જોર જબરજસ્તી કરતી ત્યાં અચાનક જ એક નોકરાણી દોડીને મારી પાસે આવી અને મને જોતા બોલી કે માલકીન અહીં શું કરી રહ્યા છો? હું તરત પાછી ફરી હતી અને તેને જોતા બોલી કે કેમ, હું તમને પૂછીને મારા ઘરને જોઈશ. તે બોલી કે નહીં, ખરાબ ન માનજો. સાહેબે આ રૂમ પાસે આવવાની પણ બધાને ના પાડી છે. તમે આખું ઘર જોઈ શકો છો. જ્યાં જવું છે જઈ શકો છો. તમને કોઈ વાંધો નહીં, પણ અહીં ન જઈ શકો. સાહેબનો અહીં જરૂરી સામાન છે. જ્યારે તે માથું હલાવીને આગળ વધી ગઈ હતી, પણ મારી નજરો ત્યાં જ અટકી ગઈ હતી. તે દરવાજો મારા રૂમની બિલકુલ સાથે હતો, એટલે કે અમારા રૂમોની દિવાલો પણ એક જ હતી. હું માથું ઝાટકીને હવે ઉપરના પોર્શનમાં આવી ગઈ
ઉપરનો પોર્શન પણ ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો. મારા હોઠો પર સ્મિત ફેલાઈ ગયું. હું મારા બાળકોને અહીં મોટા થતા જોઈ રહી હતી. મેં નક્કી કરી લીધું હતું કે આખી જિંદગી આ જ હવેલીમાં રહીશ અને મારા બાળકોને પણ અહીં જ રાખીશ. તેમના લગ્ન, તેમનું ભવિષ્ય અહીં જ બનાવીશ. આપણે છોકરીઓ ખૂબ નાદાન હોઈએ છીએ. થોડા જ સમયમાં મોટા મોટા સપના સજાવી લઈએ છીએ. આ વાતથી બેખબર કે જિંદગી હંમેશા એક જેવી નથી રહેતી. મેં થોડા જ સમયમાં આખી હવેલીને ફરીને જોઈ લીધી હતી. મારો ઈરાદો લોન જોવાનો પણ હતો. હું એ જોવા માંગતી હતી કે માળીએ કઈ રીતે તેને આકાર આપ્યો છે અને હું કંઈક નવા ફૂલો પણ લગાવવા માંગતી હતી. પણ મારા પતિએ ના પાડી દીધી હતી, એટલે મેં બહાર ન જવામાં જ ભલાઈ સમજી. હું હવે છત તરફ આવી ગઈ હતી. છત પણ ખૂબ સુંદર હતી. છત પરથી બહારનો નજારો ખૂબ જ સુંદર લાગતો હતો. મેં દિલમાં નક્કી કરી લીધું હતું કે રાત્રે જ્યારે મારા પતિ આવશે, હું તેમની સાથે અહીં બેસીને ચા પીશ. પણ હું જાણતી નહોતી કે આજની રાત કેટલો મોટો ઇમ્તિહાન લઈને આવી રહી છે. સમયની ગતિ ધીમે ધીમે પસાર થઈ રહી હતી. આખો દિવસ મેં નોકરાણીઓ સાથે વાત કરતા ગુજાર્યો. મારો મોબાઈલ ફોન પણ મારા માતાના ઘરે હતો. મારી માતાનું કહેવું હતું કે મોબાઈલ લઈને ન જવો. પતિ જો અપાવે તો ઠીક છે, પોતાનો મોબાઈલ લઈને જવાની કોઈ જરૂર નથી. કારણ વગર પતિ શક કરે છે અને હું આ વાતને સમજતી હતી. આજના સમયમાં પુરુષો ખૂબ ઓછી સ્ત્રીઓ પર વિશ્વાસ કરે છે અને હું મારા પતિનો વિશ્વાસ તોડવા નહોતી માંગતી. પ્લાન મુજબ મારા પતિ રાત્રે ઘરે આવ્યા હતા. તેમના આવતા પહેલા જ હું સારી રીતે તૈયાર થઈને બેસી ગઈ હતી. તેમણે આવતા જ મને જોયા વગર રૂમની અંદર ચાલ્યા ગયા. નજીક આવ્યા, ન મને ગળે લગાવી. મારું દિલ ખૂબ ઉદાસ થઈ ગયું હતું કે તેઓ મારાથી નારાજ હતા કે પછી કોઈ બીજી વાત હતી. હું નહોતી જાણતી. થોડીવાર પછી તેઓ તૈયાર થઈને બહાર આવ્યા અને મને જોતા જ બોલ્યા કે ચાલ ડિનર પર જઈએ છીએ, રાત ઘણી થઈ ગઈ છે, પાછા આવવામાં પણ મોડું થઈ જશે. જ્યારે હું માથું ઝુકાવીને તેમની સાથે બહાર આવી ગઈ હતી, ગાડીમાં પણ અમારા બંને વચ્ચે બિલકુલ વાત ન થઈ. બિલકુલ શાંતિ હતી. મારું દિલ ચાહતું હતું કે હું તેમની સાથે વાતો કરું, તેમને પૂછું કે તેમનો દિવસ કેવો રહ્યો, કામમાં કેવો પસાર થયો, પણ મારી હિંમત જ નહોતી થઈ રહી. એક છોકરી માટે આ બધું સરળ નથી હોતું. તે પોતાનું ઘર છોડીને આવે છે. તેના પાર્ટનરને જોઈએ કે તેને સમજે, તેની લાગણીઓની કદર કરે. આ સમયે તેને ઇમોશનલ સપોર્ટની ખૂબ જરૂર હોય છે. જો આ ઇમોશનલ સપોર્ટ પતિ ન આપે તો એક સ્ત્રીને ખૂબ તકલીફ થાય છે અને આ જ તકલીફમાંથી હું પસાર થઈ રહી હતી. ડિનરની વચ્ચે પણ તેમણે મારી સાથે કોઈ વાત ન કરી, બસ શાંત રહ્યા. પાછા આવવા પર પણ અમારા વચ્ચે કોઈ વાતચીત નહોતી થઈ. હવે મારું દિલ ખૂબ વધારે ગભરાઈ રહ્યું હતું. મેં ધબકતા દિલ સાથે તેમના હાથ પર મારો હાથ મૂક્યો. અચાનક જ તેમણે પોતાનો હાથ મારા હાથની નીચેથી કાઢી લીધો અને સ્ટેરિંગને પકડીને ગાડી ચલાવવામાં લાગી ગયા. મને ખૂબ રડવું આવ્યું. આંખોમાંથી આંસુ પણ વહી ગયા હતા. પણ મારા પતિને કોઈ ફરક ન પડ્યો હતો. પણ હવે હદ થઈ ગઈ હતી. ઘરમાં દાખલ થતાં જ મેં તેમની કાંડાને પકડી લીધી અને તેમને જોતા બોલી કે તમે મારાથી કેમ નારાજ થઈ રહ્યા છો? મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ? લગ્નને આજે ફક્ત બીજો દિવસ છે અને તમે મારાથી નારાજ થઈ ગયા. જો કોઈ ભૂલ થઈ છે તો હું માફી માંગી લઉં. પ્લીઝ આ રીતે ન કરો. મારા સિવાય તમારું કોણ છે? આ ઘરમાં હું કોઈને પણ નથી ઓળખતી અને ન આ ઘરમાં કોઈ છે, તો ઓછામાં ઓછું તમારે મારી લાગણીઓની કદર તો કરવી જોઈએ. આખો દિવસ હું તમારી રાહ જોતી રહું છું, તમને યાદ કરું છું. એટલે કે તમે જ્યારે રાત્રે આવશો તો આવું ખરાબ મોં બનાવી લેશો. પ્લીઝ આવું ન કરો. હું તમારા આગળ હાથ જોડું છું. મને રડતી જોઈને તેઓ પીગળી ગયા અને મારી આંખોમાં જોતા બોલ્યા કે હું ફક્ત તને એટલે માફ કરી રહ્યો છું કે તું મારી પત્ની છે, પણ આગળથી તું મારાથી કારણ વગરના સવાલ નહીં કરે અને ન દલીલ કરીશ. જો તે કારણ વગર દલીલ કરી તો યાદ રાખજે, આપણે બંનેની ક્યારેય નહીં બને. હું ચૂપ થઈ ગઈ હતી. દિલ તો ચાહતું હતું કે તેમને ઉલટા જવાબ આપું, પણ હું મારો સંબંધ બરબાદ કરવા નહોતી માંગતી. અને આ મારા જીવનનો ગોલ્ડન ટાઈમ હતો, જેને હું ખુશીઓથી ભરેલો પસાર કરવા માંગતી હતી. રૂમમાં મને ઘણીવાર રડવાનો અવાજ આવતો હતો, પણ હું કંઈ પણ ન કહેતી. ડર પણ લાગતો હતો. હું ચૂપ રહેતી. ખબર નહીં તે અવાજો કેમ આવતા હતા અને કોણ હતું જે આટલા દર્દમાં હતું. આજે પણ મામૂલી દિવસ હતો. મારી નજર અચાનક તે રૂમ તરફ પણ જતી જે બંધ હતો. મેં બીજી નોકરાણીને પૂછ્યું તો તેણે મને એ કહ્યું કે સાહેબનો સામાન પણ રાખેલો છે અને અમે સાંભળ્યું છે કે આ રૂમમાં ભૂત છે. આ જ કારણ છે કે સાહેબ કોઈને પણ અહીં જવા નથી દેતા. જૂની હવેલી છે, આવા મામલા તો થઈ જ જાય છે. જ્યારે હું ચૂપ થઈ ગઈ હતી અને હવે મને થોડો શોખ પણ થવા લાગ્યો હતો. શું સાચે જ આવું છે કે પછી જૂઠું બોલવામાં આવી રહ્યું છે? આ રૂમની એક નાની બારી જે રોશનદાર જેવી હતી તે મારા રૂમમાં ખુલતી હતી, પણ મારા પતિએ તેને બંધ કરી દીધી હતી.
આજે સવારથી જ મારા મગજમાં અજીબ અજીબ ખ્યાલો આવી રહ્યા હતા. મેં વિચાર્યું કે અંદર ડોક્યુ કરીને જોઈશ, આખરે અંદર એવું શું છે. મેં મુશ્કેલીથી સોફા ખેંચીને તે બારીની નીચે લગાવ્યો. હું ઊભી થઈ પણ રોશનદાર ઉપર હતું. મારું માથું ત્યાં સુધી પહોંચી નહોતું રહ્યું. હું હવે વધારે ગભરાઈ રહી હતી કે જો મેં કોઈ સ્ટૂલ વગેરે મૂક્યું તો હું ખરાબ રીતે પડી જઈશ અને મને ઈજા પણ થઈ શકે છે. મારા પતિ પણ ગુસ્સે થશે, એટલે મારે કોઈ એવું પગલું નહોતું ભરવાનું જેનાથી મને ઈજા પણ ન લાગે અને મને ખબર પણ પડી જાય કે અંદર શું છે. અચાનક જ મારા મગજમાં બગીચા પાસે રાખેલી તે સીડીનો ખ્યાલ આવ્યો જે ખરાબ સામાનમાં પડી હતી. હું તરત જ બહાર આવી. ત્યાં બે નોકરાણીઓ રસોડામાં હતી. એક નોકરાણી ઉપરના દાદરની સફાઈ કરી રહી હતી અને બાકી કામવાળા બહાર જ હતા. હું ધબકતા દિલ સાથે પાછળના ભાગ તરફ ગઈ. મેં સીડીને ઉઠાવી અને બધા બિલકુલ કામોમાં જ મગ્ન હતા. હું બિલકુલ ચૂપચાપ તે સીડી લઈને અંદરની રૂમની અંદર આવી અને દિવાલ સાથે લગાવીને થોડીક ક્ષણ મેં ઊંડા શ્વાસ લઈને ગુજાર્યા અને પછી ધીમે ધીમે સીડી પર ચડી ગઈ. પણ જેવી મારી નજર અંદર ગઈ, મારું આખું અસ્તિત્વ પથ્થરની જેમ થઈ ગયું હતું. કેમ કે અંદર કોઈ ભૂત નહીં, પણ એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી. વેર વિખેર વાળ, બહેલા સાથે જ ખાવાનું પડ્યું હતું અને થોડી દવાઓ પણ હાજર હતી. પાણીનો ગ્લાસ હાજર હતો. પણ હેરાન કરી દેનારી વાત મારા પતિની તસવીર હતી જે એક દિવાલ પર લગાવેલી હતી. હું કંઈ સમજ્યું તે પહેલાં જ તે વૃદ્ધ સ્ત્રી તે તસવીરને જોતા બોલી કે નીરવ, હું તને ક્યારેય માફ નહીં કરું. દરરોજ હું આ શબ્દો દોહરાવીશ. તે જાયદાદ પાછળ તારી માને જીવતે જીવ મારી નાખી. મને જાયદાદ પાછળ અહીં બંધ કરી દીધી છે. તું આવું કઈ રીતે કરી શકે છે? નીરવ, મને કાઢી દે અહીંથી. થોડી તો દયા કર. હું તારી માં છું. જ્યારે હું પથ્થરની બની ગઈ હતી એવું લાગતું હતું કે જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. થોડી વાર સુધી હું ત્યાં જ ઊભી તેમને જોતી રહી અને પછી તરત જ ઉતરીને હું બહાર તરફ ભાગી. હું તે રૂમ પાસે આવીને હવે જોર જબરજસ્તીથી દરવાજાને ખોલવા લાગી હતી. અવાજના કારણે નોકરાણીઓ તરત જ મારી પાસે ભેગી થઈ ગઈ અને મને મના કરવા લાગી, પણ મેં કોઈની પણ વાત ન સાંભળી અને જોર જબરજસ્તી કરીને દરવાજો ખોલી દીધો. મને સમજમાં નહોતું આવી રહ્યું કે હું શું કરી રહી છું, પણ એટલું મને એ ખબર હતી કે સામે હાજર સ્ત્રી કેદ છે અને મારે તેને આઝાદ કરવાની છે. હું તરત જ અંદર દાખલ થઈ જ્યારે તે સ્ત્રી થોડીવાર મને જોતી રહી હતી અને પછી મુશ્કેલીથી પોતાના પગ પર ઊભી થઈને મારા છાતીએ ચોંટી ગઈ અને મારો ચહેરો અચાનક સ્પર્શતા બોલી કે તું નીરવની પત્ની છે ને, પાયલ છે ને? હું ઊંચા અવાજમાં રડતી હતી જેથી તારા સુધી અવાજ પહોંચી જાય. તું મારી પાસે પહોંચી ગઈ. મને વિશ્વાસ નથી આવી રહ્યો. જ્યારે મેં તેમને જોતા કહ્યું કે આ શું ખેલ છે અમ્મા, તમે અહીં કેમ કેદ છો? અને પછી જે વાત તેમણે રડતા મને જણાવી તે વાતથી મારો અવાજ વધારે ધીમો થઈ ગયો. તેઓ મને જોતા બોલ્યા કે મને નીરવે કેદ કરી છે અહીં. તેણે અહીં મારા પર અત્યાચાર કર્યા છે. પોતાની મા પર તેણે મને અહીં બંધ કરી દીધી ફક્ત એટલે કે આ જાયદાદ મારા નામ પર છે. મને જીવતે જીવ મારી નાખી. મેં તેને કહ્યું પણ હતું કે તું આ બધી જાયદાદ રાખી લે, પણ મારી સાથે આવું ન કર. મને શાંતિની જિંદગી ગુજારવા દે. પણ તેણે મારી એક વાત પણ ન સાંભળી. તેને લાગતું હતું કે જો તે આવું કરશે તો દુનિયા તેના પર થૂથું કરશે, એટલે તેણે દુનિયાની સામે મને મારી નાખી અને અહીં કેદ કરીને ચાવી પોતાની પાસે રાખી લીધી. પણ હું કેદ નથી રહેવા માંગતી. અહીં કેદ રહીને પાગલ થઈ જઈશ. હું તારા આગળ હાથ જોડું છું બેટા, મને અહીંથી કાઢી દે. ઉપરવાળો તો તને ખૂબ આપશે. જ્યારે મારી આંખોમાંથી આંસુ વહેવા શરૂ થઈ ગયા, મને હવે સમજમાં આવ્યું હતું કે મારા પતિ આટલા વધારે પરેશાન કેમ રહેતા હતા, આટલા વધારે કેમ દરેક વસ્તુથી ચીડાતા હતા. કોઈ તેમની જાયદાદના વખાણ કરતું હતું તો તેમને ગુસ્સો આવી જતો હતો. કેમ કે આ બધું તેમનું ન હતું પણ તેમની માતાનું હતું. મેં તેમને ત્યાંથી આઝાદ કરાવી દીધા. આ વાતથી અજાણ કે આ આઝાદી મારા માટે ખૂબ જ સખત સાબિત થવાની છે. સાંજે જ્યારે નીરવ ઘરે આવ્યા, તેમણે પોતાની માતાને બહાર જોયા તો પથ્થરના બની ગયા હતા અને પછી મેં આગળ વધીને તેમના ચહેરા પર એક જોરદાર થપ્પડ મારી દીધી. તેમને જોતા બોલી કે શરમ નથી? મરી જવું જોઈએ તમને. કોઈની પણ સંતાન તમારા જેવી ન હોવી જોઈએ. તમને તેમને જન્મ આપ્યો છે અને તમે બસ થોડા લાખની ખાતર તમારી માને કેદ કરી દીધી. દુનિયાની સામે મારી નાખી. કેવા દીકરા છો તમે? જ્યારે તેઓ બોલ્યા કે તું મારા મામલામાં કેમ દાખલ થઈ રહી છે, તને કેમ સમજમાં નથી આવતું કે હું તને હમણાં મારા ઘરેથી કાઢી મૂકીશ. જ્યારે મેં તેમને જોતા કહ્યું કે હમણાં કાઢી મૂકો, મને કોઈ ફરક નહીં પડે. હું તમારા જેવા માણસની સાથે રહેવા પણ નથી માંગતી. હું તો સમજતી હતી કે તમે ખૂબ સારા અને ભલા માણસ છો, કદર કરનારા છો, પણ તમે તો એક સ્વાર્થી માણસ છો જે દોલત પાછળ પાગલ થઈ ગયા છે. રહી તમારી માતાની વાત, હું તેમને ઓલ્ડ એજ હોમમાં મૂકી રહી છું અને પોતે મારો સામાન લઈને અહીંથી જઈ રહી છું. તમને જલ્દી જ ડિવોર્સ પેપર્સના કાગળ પહોંચી જશે. તમે એકલા રહો, બીજી લગ્ન કરીને પણ તમને શાંતિ પ્રાપ્ત નહીં થાય. હું તે સ્ત્રીને લઈને ઘરેથી નીકળી ગઈ હતી.
તેમને ઓલ્ડ એજ હોમ આપ્યું અને પોતે મારા ઘરે પાછી આવી ગઈ. મારા મમ્મી પપ્પાએ મને ખૂબ સમજાવ્યું, આ તેમના પોતાના મામલા છે, તું હવે આટલું રિએક્ટ કેમ કરી રહી છે? પણ હું વિચારતી હતી કે જે માણસ પોતાની માતા સાથે આવું કરી શકે છે તે તો મારી સંતાન સાથે પણ આવું કરશે. મેં 1 મહિના પછી તેનાથી અલગ થવા માટે ડિવોર્સ લઈ લીધી હતી અને હવે મેં બીજી લગ્ન કરી, તે પણ એક કુંવારા માણસ સાથે જે મને ખૂબ પ્રેમ કરે છે. પહેલા પતિની જેમ અમીર તો નથી પણ દિલનો ખૂબ સારો છે, જે મને સમજે છે, મારી લાગણીઓની કદર કરે છે, પોતાના ઘરની માલકીન બનાવીને રાખે છે. હું સાંભળનારાઓને એક મેસેજ આપવા માંગુ છું કે પોતાની જિંદગીને મુશ્કેલ ન બનાવો. જો તમને શોખ પેદા થઈ રહ્યો છે કે તમારો લાઈફ પાર્ટનર કંઈક ખોટા કામોમાં જોડાઈ ગયો છે જેની કોઈ માફી નથી, તેમની સાથે વાત કરો. જો વાત ન બને તો પોતાના માટે સારો નિર્ણય કરો. આખી જિંદગી મુશ્કેલીમાં નહીં જીવવું. અને ખાસ કરીને એવો પુરુષથી દૂર રહો જે પોતાના માતા પિતાને નથી સમજતા. જે પોતાના માતા પિતાને નથી સમજતો તે તમને શું સમજશે? એક સમય પછી તે તમને પણ ભૂલી જશે, કેમ કે તેની છાતીમાં દિલ નહીં પથ્થર છે. ડિવોર્સ પછીની જિંદગી સરળ નહોતી. લોકો વાતો પણ કરતા હતા, આંગળીઓ પણ ઉઠાવતા અને સૌથી ખરાબ વાત, કેટલાક સંબંધીઓ મોં પર મહેણા પણ મારતા હતા. પણ મેં નક્કી કરી લીધું હતું કે હવે પાછી કોઈ અંધારી જિંદગીમાં પગ મૂકવો નથી. હું રડીને કમજોર પડી શકતી હતી પણ પાછા જવાનો સવાલ જ નહોતો. નીરવનું નામ સાંભળીને આજે પણ દિલ ધ્રુજી જાય છે. માતાને કેદ કરી દેનારો માણસ તે માણસ જે પૈસાની ખાતર લોહીનો સંબંધ પણ ભૂલી ગયો. હું પોતાનો 100 વાર આભાર માનતી હતી કે તેના અસલી ચહેરાને મેં સમય રહેતા જોઈ લીધો. મારા નવા પતિ આરુષ મારા માટે કોઈ દવા જેવા આવ્યા હતા. તેમનો ચહેરો જોઈને દિલને શાંતિ મળતી હતી. તેઓ અમીર નહોતા પણ રિસ્પેક્ટ આપતા જાણતા હતા. તેમણે જ્યારે પહેલીવાર મારો હાથ પકડ્યો તો બસ એ જ કહ્યું હતું કે મને ફક્ત તારી ખુશી જોઈએ, બાકી દુનિયા આપોઆપ ઠીક થઈ જશે. અને હું તે જ ક્ષણે સમજી ગઈ હતી કે જિંદગીમાં પૈસા નહીં, માણસ જરૂરી છે. પણ અહીં કહાની પૂરી નહોતી થઈ, કેમ કે નીરવ સરળતાથી હાર માનવામાંથી નહોતો. એક દિવસ અચાનક મારા પપ્પાના ઘરની બહાર ગાડી ઊભી રહેવાનો અવાજ આવ્યો. હું બાલ્કનીમાં ઊભી હતી અને નીચે નજર નાખતા જ મારું લોહી ઠંડુ પડી ગયું. નીરવ, તેજ ગાડી, તેજ કડક ચહેરો, તેજ ઠંડો અહેસાસ. હું તરત નીચે ઉતરી અને દિલ તેજ ધબકી રહ્યું હતું પણ ચહેરો એકદમ ઠંડો. નીરવ મારી તરફ આવ્યો અને બોલ્યો, પાયલ, તે જે કર્યું તે ખોટું હતું. તે મારી માને ભડકાવી, તે ઘર તોડી દીધું. મેં કંઈ ન કહ્યું, બસ તેને જોતી જ રહી. તે બોલ્યો, અને જે માણસ સાથે તે લગ્ન કર્યા છે તે મારા બરાબર ક્યારેય નહીં હોઈ શકે. આ વખતે મારા અંદરની બધી ચૂપકીદી અચાનક આગ બનીને બહાર નીકળી. હું તેની નજીક ગઈ અને બોલી, બરાબરી તારા જેવા માણસના તો પગ પકડવાને પણ લાયક નથી આરુષ, કારણ કે તે પોતાની માતા માટે રડે છે અને તે તારી માને જ બંધ રૂમમાં સડવા દીધી હતી. હવે ફરક સમજ. નીરવ ચૂપ થઈ ગયો. તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તે બોલ્યો, પાયલ, હું તને પાછી લઈ જવા માંગુ છું. શું આ શક્ય છે? હું ધીમેથી હસી, એક કડવી હસી, અને બોલી, નીરવ, માણસ ઘરે ત્યારે જ પાછું જાય છે જ્યારે તે ઘરે હોય. તારી સાથે જોડાઈને મારી જિંદગી બરબાદ થઈ હતી. તું બીજી લગ્ન કરી લે, પણ યાદ રાખજે, જે માણસે પોતાની માનો અવાજ ન સાંભળ્યો તે દુનિયાની કોઈ સ્ત્રીનો અવાજ શું સાંભળશે? તે કંઈ કહેવા જ જતો હતો કે ત્યારે પાછળથી આરુષ બહાર આવ્યા, મારો હાથ પકડીને ઊભા થઈ ગયા. નીરવે તેમને જોયા પછી મને અને કદાચ પહેલીવાર સમજી ગયો કે કેટલાક સંબંધો તૂટવા માટે જ હોય છે. તે પણ કંઈ કહ્યા વગર પાછો વળીને ચાલ્યો ગયો. તેના ગયા પછી આરુષે મારી તરફ જોયું અને ધીમેથી કહ્યું કે પાયલ, હું તારી સાથે છું. હવે ગભરાવાની જરૂર નથી. અને મને પહેલીવાર લાગ્યું કે કદાચ અહીં જિંદગી બીજી વાર પણ સુંદર હોઈ શકે છે. નીરવના ગયા પછી ઘરમાં જાણે શાંતિ છવાઈ ગઈ હતી. હું આરુષનો હાથ પકડીને ઊભી હતી અને દિલ ધીમે ધીમે શાંત થઈ રહ્યું હતું. કદાચ પહેલીવાર મને કોઈનો સાથ માત્ર સાથ જેવો લાગ્યો, જેમાં ન કોઈ ડર હતો, ન કોઈ જોર જબરજસ્તી હતી, ન કોઈ દબાણ. તે રાત્રે હું ખૂબ મોડે સુધી છત પર બેઠી રહી. હવા હળવી હળવી ચાલી રહી હતી. મારી ચૂંદડી ઉડી રહી હતી અને સામે આરુષ 2 કપ ચા લઈને આવી ગયા. તેઓ મારી પાસે બેસી ગયા અને કંઈ પણ કહ્યા વગર મારી તરફ એક કપ લંબાવી દીધો. લે, થાકી ગઈ હશે, પી લે. તેમનો લહેજો એટલો નરમ હતો કે મારી આંખો આપોઆપ ભરાઈ આવી. મેં કપ પકડતા ધીમેથી કહ્યું, ખબર નથી હું આ કાબિલ છું કે નહીં, કે મને આટલો સારો માણસ મળી ગયો. તેમણે ચાનો એક ઘૂંટ લીધો અને હસતા બોલ્યા કે તને સારો માણસ નથી મળ્યો, તને હક મળ્યો છે. બસ હવે તેને ગુમાવીશ નહીં અને પોતાને પણ ન ગુમાવીશ. તેમના શબ્દો મારા હૃદયમાં ઉતરતા ચાલ્યા ગયા. આ તે વાતો હતી જે નીરવ ક્યારેય સમજી નહોતો શકતો. તેના માટે પત્ની ફક્ત એક વસ્તુ હતી, એક જવાબદારી અથવા પછી એક શોપીસ. પણ અહીં હું પાયલ હતી જેને ઇજ્જત મળી રહી હતી. બીજા દિવસે
આરુષ મને તેમના ઘરે લઈ ગયા. નાનું ઘર હતું પણ તેમાં એક અજીબ શાંતિ હતી. દિવાલો પર જૂની પેઇન્ટિંગ, લાઇટ, પીડીસી અને રૂમની ખુશ્બુ એકદમ ઘર જેવી. અને તેમની માતા વિનીતા આંટી મને જોતા જ હસી દીધા. આવી ગઈ વહુ, ઘર પર બધું ઠીક તો છે ને? મેં હળવેકથી માથું હલાવ્યું. તેમણે મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, જે છોકરીમાં આટલી હિંમત હોય કે સચ્ચાઈથી તલવારની જેમ લડી જાય, તે અમારી વહુ બનવાને કાબિલ છે. તેમના શબ્દો સાંભળીને હું પોતાને રડવાથી ન રોકી શકી. પહેલીવાર મને કોઈ વડીલનો પ્રેમ અનુભવાયો હતો, તે પણ કોઈ મોટા ટોણા વગર, કોઈ મજબૂરી વગર. તે સાંજ અમે બંને બજાર ગયા. આરુષ મારા માટે કંઈક વસ્તુઓ લેવા માંગતા હતા. જ્યારે હું એક દુપટ્ટો જોઈ રહી હતી, અચાનક મારી નજર તેમના પર પડી. તેઓ મને જોઈ રહ્યા હતા જેમ કોઈ ખૂબ કિંમતી વસ્તુ જોતું હોય. હું શરમાઈ ગઈ અને દુપટ્ટો નીચે મૂકી દીધો. શું જોઈ રહ્યા છો? કહેવા લાગ્યા. શું મારી દુનિયા? તેમણે આટલું જ કહ્યું અને મારું દિલ ધબકવાનું ભૂલી ગયું. પછી રાત્રે જ્યારે અમે ઘરે આવ્યા તો માજીએ કહ્યું કે પાયલ, કાલથી તું તારા મનથી કામ કરી શકે છે. તારી જિંદગી નવા સિરેથી શરૂ કર. ભૂલ ફક્ત જવાથી નથી થતી, રોકાઈ જવાથી પણ થાય છે. મેં ઊંડો શ્વાસ લીધો અને અનુભવ્યું કે કદાચ સાચું કહું, મેં રોકાઈને ખૂબ કંઈક ખોયું હતું, પણ હવે ચાલીને બધું પાછું મેળવી શકતી હતી. આગળના કેટલાક દિવસો ખૂબ શાંતિથી પસાર થયા. હું ધીમે ધીમે નોર્મલ થવા લાગી હતી. પણ એક દિવસ જ્યારે હું બજારથી પાછી ફરી રહી હતી, સડકની બીજી તરફ મેં નીરવને ઊભેલો જોયો. તે પહેલાં કરતાં વધારે બેહાલ, કમજોર અને એકદમ ખાલી આંખોવાળો લાગતો હતો. તેણે મને જોઈ લીધી અને અમારી આંખો એક પળ માટે ટકરાઈ. તે પળે મને સમજમાં આવ્યું કે જેને મેં છોડ્યો હતો તે ફક્ત પતિ નહીં, એક અંધારી કેદ હતી. અને જ્યાં હું આજે ઊભી હતી તે રોશની હતી. નીરવે એક ડગલું આગળ વધાર્યું, પણ હું તેની તરફ ન ગઈ. મેં બસ મારો દુપટ્ટો ઠીક કર્યો, માથું ઊંચું કર્યું અને આરુષ તરફ આગળ વધી, જે મને લેવા આવ્યા હતા. નીરવ ત્યાં જ ઊભો રહી ગયો, જાણે સચ્ચાઈએ તેને જઈને હલાવી દીધો હોય. આરુષે મારો હાથ પકડ્યો અને પૂછ્યું કે બધું ઠીક તો છે? મેં હસતા કહ્યું કે હા, હવે બધું ઠીક છે. કેમ કે હવે હું ત્યાં જઈ રહી છું જ્યાં મને ઇજ્જત મળે છે. અને તે દિવસે મને પહેલીવાર અહેસાસ થયો કે જિંદગીમાં બીજો મોકો પણ ખૂબ સુંદર હોય છે. બસ સાચો માણસ મળવો જોઈએ. જિંદગીમાં કોઈ એક માણસનું ચાલ્યા જવું ક્યારેક આપણી કહાનીનો અંત નથી હોતો. લોકો અવારનવાર વિચારી લે છે કે જે સંબંધ પર તેમણે બધું લગાવી દીધું હતું તેના તૂટતા જ તેમની કિસ્મત પણ ખતમ થઈ ગઈ. પણ સાચું તો એ છે કે સંબંધ તૂટતો નથી, બસ આપણને સમજમાં આવે છે કે જ્યાં આપણે રોકાઈ ગયા હતા ત્યાં આપણું મંજિલ હતી નહીં. ક્યારેક માણસ પોતાને ખોટી જગ્યાએ, ખોટા લોકો અને ખોટા પ્રેમમાં એટલો ખોઈ દે છે કે તેને લાગે છે કે બસ હવે આજ બધું સાચું છે. પણ જ્યારે જિંદગી એક ઝટકો આપીને બધું છીનવી લે છે, ઇજ્જત, વિશ્વાસ, આશા, ત્યારે જ ખબર પડે છે કે આપણે ખરેખર કેટલી મોટી તૂટને ઢોળી રહ્યા હતા. પણ હિંમતવાળી વાત એ નથી કે આપણે તૂટી જઈએ. હિંમતવાળી વાત એ છે કે આપણે તે જ દિવસે તૂટને ઉઠાવીને આગળ ચાલવાનું શીખીએ. અને જ્યારે માણસ પોતાના દર્દ સાથે લડે છે ને, તો તે પહેલાં જેવો નથી રહેતો. તે વધારે મજબૂત થઈ જાય છે. તે શીખી લે છે કે દરેક કોઈને દિલમાં જગ્યા ન આપવી જોઈએ, કે પ્રેમ અને મોહબ્બત પહેલાં ખુદની ઇજ્જત જરૂરી છે, કે જે આપણને રડાવીને છોડી જાય તે ક્યારે આપણો હોતો જ નથી. અને ક્યારેક ઉપરવાળો કોઈને તારા જીવનમાંથી કાઢતો નથી, પણ બચાવે છે તે માણસથી, તે દર્દથી, તે ખોટા વળાંકથી જ્યાં તું પોતાને ખોઈ દેતી. આનો સૌથી મોટો સબક એ જ છે કે નવી શરૂઆત કરવા માટે ઉંમર નથી જોવાતી, બસ હિંમત જોવાતી હોય છે. અને જ્યારે એક દરવાજો બંધ થાય છે તો કોઈ બીજો એવો ખુલે છે જ્યાં ઇજ્જત પણ મળે છે અને શાંતિ પણ, અને સાચા અર્થમાં પ્રેમ પણ. દોસ્તો, આશા છે કે તમને અમારી કહાની પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આભાર.